નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 23 માર્ચ 2025 રવિવારનો દિવસ છે અને આજનો દિવસ આપણા ડુંગળી પકવતા ખેડૂતો માટે ખૂબ શુભ સમાચારનો દિવસ છે। મિત્રો, આજે આપણે જે વાત કરવાની છે એ વાત આપણે ડુંગળીના પાક પર સરકારે જે નિકાસ ડ્યુટી લગાડેલી હતી એ ગઈકાલે જે ઉઠાવી લીધી છે એ મુદ્દા પર આપણે આજે ચર્ચા કરીએ છીએ। મિત્રો, હવે આપણી ડુંગળી પર એક્સપોર્ટ ટેક્સ જે કાંઈ લાગેલો હતો 20%ના ધોરણનો, એના ઉપર આપણે ગઈકાલે જે એપિસોડ બનાવ્યો, હવે એ એપિસોડ આપણે બનાવ્યા પછી એને બપોરના સમયે આપણે અપલોડ કર્યો। અપલોડ જ્યારે કરીએ છીએ ત્યારે મોટા ભાગે 1 કલાક કે 2 કલાકનો સમય એમાં લાગતો હોય છે ટાવરોની પરિસ્થિતિના કારણે। પણ ગઈકાલે એવું બન્યું કે અમારે ત્યાં ટાવરનો પ્રોબ્લેમ લગભગ 8 થી 10 કલાક જેવો રહ્યો અને એ દરમિયાન બપોર પછીના સમયે હું મારા ખેતીવાડીના કામે જતો રહ્યો, વિડીયો અપલોડ થતો હતો અને ટાવર પ્રોબ્લેમ હતો એટલે બીજા કોઈ સમાચારો પણ નહોતા મળી રહ્યા મોબાઈલ પર। આખરે રાત્રે લગભગ 10 વાગે ટાવરની કામગીરી શરૂ થઈ છે એટલે ટાવર એક્ટિવ થયા એટલે આપણો વિડીયો અપલોડ પણ થયો અને સાથે સાથે ડુંગળી પરથી સરકારે હટાવેલા નિર્યાત શુલ્કના સમાચારો પણ આપણા સુધી પહોંચી ગયા। એટલે થયું એવું કે આપણે જે નિર્યાત શુલ્કની ચિંતા સાથેનો વિડીયો અપલોડ કર્યો હતો એ વિડીયો અને સરકાર તરફથી લેવાયેલો ડ્યુટી હટાવવાનો નિર્ણય આ બધું લગભગ એકી સાથે થઈ ગયું। હવે એ ગઈકાલનો જે આપણો વિડીયો છે એ વિડીયો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું નાખું છું, એને આપ જોઈ શકો છો, કારણ કે એની અંદર આપણા નિકાસ શુલ્કના કારણે જે કાંઈ આંતરરાષ્ટ્રીય બજારોમાં હરીફાઈમાં આપણે પાછળ રહેતા હતા એની આખી પરિસ્થિતિનો ચિતાર એમાં એ વિડીયોમાં આપણે રજૂ કરેલો છે। એટલે એને ફરી વખત આજના જ વિડીયોમાં આપણે નથી દોહરાતા, એ વિડીયો આપ સૌ જોઈ શકો છો। સાથે સાથે આપણા ડુંગળી પકવતા ખેડૂતો માટે અત્યારની જે કોઈ ભાવની સમસ્યા હતી એ ભાવની સમસ્યાને ધ્યાનમાં લઈને સરકારે અત્યારે કેન્દ્ર સરકારે જે નિર્ણય કર્યો છે 20% ડ્યુટી જે પાછળના સમયમાં એટલે કે સપ્ટેમ્બર મહિનાથી અમલમાં હતી, સપ્ટેમ્બર 2024થી એ ડ્યુટી સંપૂર્ણપણે હટાવી લીધી છે અને આ નિર્ણય કરવા માટે આપણે આપણી કેન્દ્ર સરકારનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનવો જોઈએ મિત્રો, એક ખેડૂત સમુદાય તરીકે। કારણ કે સરકારે થોડો નિર્ણય કરવામાં મોડું અવશ્ય કર્યું છે। આ નિર્ણય સરકારે જો 1 મહિના પહેલા કરી લીધો હોત તો આપણા મોટા ભાગના ખેડૂતોને ખૂબ બધો લાભ થવાની સંભાવના હતી, પણ મહિનો 1.5 મહિનો મોડું, પણ આખરે હજી આપણી પાસે નવી ડુંગળીની આવકો જ્યારે શરૂ છે ત્યારે એનો લાભ આપણા ઘણા બધા ખેડૂત ભાઈઓને મળશે અત્યારના દિવસોમાં। હવે કેટલો લાભ આનાથી મળી શકે છે એનો આધાર આંતરરાષ્ટ્રીય બજાર ઉપર છે। અત્યારે સરકારે આપણને સંપૂર્ણપણે છૂટ આપી દીધી છે, દુનિયાના કોઈ પણ ખૂણામાં આપણે કોઈ શુલ્ક વિનાના ડુંગળીના નિકાસના કારોબાર આપણા દેશના વેપારીઓ કરી શકશે। હવે આ કારોબાર જ્યારે કરી શકશે આપણા દેશના વેપારીઓ, ત્યારે એની અસર દુનિયાના બાકીના જે કોઈ દેશો છે જે ડુંગળીની નિકાસ કરે છે જુદા જુદા દેશોમાં, આ બધા દેશો આખરે આપણા દેશના અત્યારની સરકારના નિર્ણય પછી એમના નિર્ણયોમાં પણ ફેરફાર કરી શકે છે। એ લોકો અત્યારે જે ભાવથી માલ વેચતા હોય, સપ્લાય કરતા હોય, એની સાથે જોડાયેલા આપણી સરકારના 20% શુલ્કના નિર્ણયથી આપણી ડુંગળી જે રીતે થોડી ઘણી મોંઘી પડતી હોય એના આધારે એ લોકો પણ અત્યાર સુધી ઊંચા લેવલે કામ કરતા હોય, થોડા ઘણા ઊંચા લેવલથી, પણ આપણી ડુંગળી જો આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તી વેચાવા જાય તો એમના તરફથી પણ બજારની હરીફાઈને ધ્યાનમાં રાખી અને ભાવો ઘટાડવામાં આવી શકે છે। હવે એમના તરફથી ભાવો જો વધારે ઘટાડવામાં આવે તો આપણી ડુંગળીને જે કાંઈ લાભ થવાનો હોય નિકાસ ડ્યુટીના ઘટવાથી, નિકાસ ડ્યુટીના નાબૂદ થવાથી, તો એ લાભમાં થોડી અસર થઈ શકે છે। પણ એકંદર આપણા પાકેલા માલનો નિકાલ થવા માટેનો એક મોટો દરવાજો જ્યારે કેન્દ્ર સરકારે ખોલી આપ્યો છે ત્યારે કેન્દ્ર સરકારનો આપણે ખેડૂત તરીકે ખૂબ આભાર માનવો રહ્યો। એટલા માટે કે સરકારની જે કોઈ નીતિઓ આપણને મુશ્કેલી રૂપ હોય, આપણને અગવડ રૂપ હોય, આપણને નુકસાન કરતા હોય, એ નીતિઓની જ્યારે આપણે ભરપેટ ટીકા કરતા હોઈએ ત્યારે
આવા પ્રકારના જે નિર્ણયો સરકાર કરે કે જેનાથી આપણને ખેડૂતને અને ખેડૂત સમુદાયના એક વર્ગને લાભ થતો હોય ત્યારે આપણે એની પ્રશંસા પણ અવશ્ય કરવી જોઈએ, કારણ કે આખરે સરકાર જે છે એમણે સમાજના બધા જ વર્ગોને ધ્યાનમાં રાખી અને નિર્ણય કરવાનો હોય છે. ડુંગળી આપણા દેશના સ્થાનિક બજારમાં બહુ વધારે મોંઘી ન થઈ જાય એટલા માટે સરકારે જે નિકાસ ડ્યુટીનો નિર્ણય કરેલો હતો એ નિર્ણયને સરકારે અત્યારે હવે એટલા માટે ઉઠાવ્યો છે કે આપણે ત્યાં ડુંગળીનું ઉત્પાદન આ વર્ષમાં આ સિઝનમાં ખૂબ સારું થયું છે એવો સરકારનો અંદાજ છે. અને એ અંદાજની આપણે એ વિડીયોમાં વાત કરી છે, જે વિડીયો આપણે ગઈકાલે અપલોડ કર્યો હતો, અને એ વિડીયો આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ અને શોધી અને જોઈ શકો છો. હવે એ જે મોટા ઉત્પાદનની શક્યતાઓ સરકારને દેખાઈ રહી છે એને ધ્યાનમાં લઈને સરકારે નિર્ણય કર્યો છે કે ખૂબ સારું ઉત્પાદન છે, સારી ક્વોલિટી છે, તો દેશના વાપરનારા વર્ગને પણ બહુ મોંઘું નહીં ખરીદવું પડે, નિકાસની છૂટ આપણે આપીશું તો પણ દેશની અંદર પુરવઠો જળવાઈ રહેશે અને જળવાઈ રહેલા પુરવઠાના આધારે ભાવો ખૂબ મોટા વધારા સાથે બજારમાં શરૂ થઈ જાય આવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને સરકારે જે સરસ મજાનો નિર્ણય આપણે ડુંગળી માટે કર્યો છે એને હજી ફરી એક વખત આપણે એમની પ્રશંસા કરીએ. સરકારની સાથે સાથે આપણે અત્યારના દિવસોમાં હવે આજે 23 તારીખ છે, એકાદ 2 દિવસ કે 3 દિવસ આપણા કોઈ માર્કેટિંગ યાર્ડોનું કામકાજ શરૂ રહે છે, કોઈ વેપારી પેઢીઓનું કામકાજ શરૂ રહે છે, પણ ત્યાર પછી 3 દિવસ 4 દિવસ કે 5 દિવસ જેવા માર્કેટિંગ યાર્ડની જુદી જુદી પરિસ્થિતિના અહેવાલો એ પ્રમાણે માર્કેટિંગ યાર્ડોમાં રજાઓ રહેશે. છેલ્લા દિવસોમાં કમસે કમ 3 થી 4 દિવસ માર્કેટિંગ યાર્ડોમાં રજા રહેવાની સંભાવનાઓ છે, એટલે ખરીદ વેચાણના કામકાજ માત્ર માર્ચ મહિનાના કારણે થોડા ધીમા પડી શકે છે, પણ પછી આપણા દેશના વેપારીઓ જે વિદેશમાં ડુંગળીની નિકાસ કરતા હોય આ બધા વેપારીઓ પોતપોતાની રીતે પોતપોતાના વેપારમાં વધારે મોટું કામ કરવા તરફ જ્યારે આગળ વધશે ત્યારે આપણને સારા ભાવ મળવાની શક્યતા બની રહી છે. હવે ભાવોમાં આપણને કેટલો વધારો મળી શકે છે એનો આધાર આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી સાથે હરીફાઈ કરનારા બીજા દેશો જેમ કે પાકિસ્તાન, ઇજિપ્ત, ટર્કી આ બધા દેશો શું ભાવથી હવે પછી ડુંગળી આંતરરાષ્ટ્રીય બજારમાં વેચે છે એના ઉપર આધાર રહે છે. આપણા વધારાનો પણ આપણને વધારો અવશ્ય મળશે. કેટલો વધારો મળશે એને માટેના ચિહ્નોની શરૂઆત કદાચ એકાદ અઠવાડિયામાં આપણને જોવા મળશે. મિત્રો, તો આજના દિવસે આપણા ડુંગળી જેવા ખૂબ મહત્વના પાક ઉપર જ્યારે આપણે મોટો ઘસારો ઉઠાવી રહ્યા હતા અને જે સમયે આપણને સરકારના સહયોગની જરૂર હતી એ સમયે સરકારે સહયોગપૂર્ણ વાતાવરણ ઊભું કરવાનો જે પ્રયાસ કર્યો છે એની ચર્ચા આપણે જ્યારે આ વિડીયોમાં આ એપિસોડમાં કરીએ છીએ ત્યારે આ એપિસોડને આ વિડીયોને મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશો એવી આપની પાસેથી અપેક્ષા. આજના દિવસે ડુંગળીના પાક પર અત્યારના નવા નિર્ણયના આધારે એક સામાન્ય ચર્ચા આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપ સૌ ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન સાથે જય કિસાન, જય ભારત.